કૃષ્ણમ વંદે જગદગુરુમ. જય શ્રી કૃષ્ણ બધા જ પ્રિયાતિ પ્રિય વિદ્યાર્થી મિત્રોને. આજે આપણે સામાજિક વિજ્ઞાનનો પાઠ 2 એટલે કે વૈદિક સૂક્ત પરિચય એ આપણે ભણવાના છીએ. એની પહેલા છેલ્લા પાઠમાં આપણે જે પ્રથમ પાઠનું સ્વાધ્યાય મેં તમને આપ્યું હતું, મતલબ કે જે તમારે જોવાનું હતું એ તમે કરી લીધું હશે એવી હું આશા રાખું છું. આજે આપણે વૈદિક સૂક્ત પરિચય જે છે એ પાઠનો શુભારંભ કરીએ. વૈદિક સૂક્ત પરિચય. વૈદિક સૂક્તાનામ પરિચય ઇતિ વૈદિક સૂક્ત પરિચય, એટલે કે વૈદિક વેદની અંદર રહેલા સૂક્તોનો પરિચય એને કહેવાય વૈદિક સૂક્ત પરિચય. પ્રસ્તાવના વાંચીએ. અત્ર વૈદિક શબ્દ અસ્તિ, એટલે કે વૈદિક શબ્દ ઉક્ત. અહીંયા વૈદિક શબ્દ, વૈદિક એવો શબ્દ કીધેલો છે. કેમાં? તો કે ટોપિકમાં. ટોપિકનું નામ શું છે? તો કે વૈદિક સૂક્ત પરિચય. તો એ ટોપિકની અંદર વૈદિક શબ્દ જે આપેલો છે, તો કિન નામ વૈદિકમ, તો કે વૈદિક એટલે શું, શું કહેવા માંગે છે એ જે વૈદિક શબ્દ છે? તો આગળ કહે છે કે વેદ સંબંધિતમ જ્ઞાનમ ઇતિ વૈદિકમ. વેદને સંબંધિત જે જ્ઞાન છે એને વૈદિક કહેવાય. વેદ શબ્દસ્ય કો અર્થ? હવે ફરીથી પાછું વૈદિકનું કીધું અને પછી એની અંદર પણ વેદ. તો વેદ શબ્દનો શું અર્થ થાય? તો કે જ્ઞાનમ પરમ જ્ઞાનં ચેતિ. આપણે પ્રથમ પાઠની અંદર પણ આ ચર્ચા કરેલી કે વેદનો અર્થ થાય જ્ઞાન, પરમ જ્ઞાન જેને કહેવામાં આવે એને કહેવાય વેદ. વિદ્યન્તે જ્ઞાયન્તે લભ્યન્તે વા એભિ ધર્માદિ પુરુષાર્થાઃ ઇતિ વેદ. વેદની બીજી વ્યાખ્યા કરે છે કે ભાઈ વિદ્યન્તે જ્ઞાયન્તે લભ્યન્તે એભિ, જેના દ્વારા આપણને કંઈ પ્રાપ્ત થાય, મતલબ કે એ સત્તાનું જ્ઞાન પ્રાપ્ત થાય કે કંઈ પણ આપણને મળે એને. અને શું મળે? તો કે ધર્મ અર્થ કામ મોક્ષ વગેરે જે પુરુષાર્થો છે એ પુરુષાર્થોનું જ્ઞાન મળે, બીજું કંઈ નહીં. એટલે કે એ ચારે ચાર પુરુષાર્થો જેના દ્વારા આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ એને કહેવામાં આવે છે વેદ. વેદ ધાતુ છે એ આપણે પ્રથમ પાઠમાં તો ખાલી એવું જાણ્યું હતું કે વિદ જ્ઞાને. મેં જેમ તમને કીધું હતું કે ભાઈ ઇંગ્લિશની અંદર જેને વર્બ કહેવાય એને ધાતુ કહેવાય સંસ્કૃતમાં. તો એ એક જ ધાતુ આની આપણે વાત કરી હતી કે ભાઈ વિદ જ્ઞાને. આજે આની અંદર 4 ધાતુ છે. એ ચારે ચાર ગણ દ્વારા પણ એના જે ધાતુઓ છે એના દ્વારા વેદ શબ્દની વ્યુત્પત્તિ થાય. તમે 10મા ધોરણની અંદર ભણશો બધા ગણ વગેરે, વાદિગણ, અદાદિગણ, તુદાદિગણ, રુદાદિગણ, ચુરાદિગણ, આ બધા ગણો ભણશો. તો એની અંદર બધા જ ધાતુઓથી તમારે રૂપ સિદ્ધિ કરવાની આવશે. તો અહીંયા જે વેદ શબ્દની વ્યુત્પત્તિ કરેલી છે એ 4 ધાતુ દ્વારા કરેલી છે. તમે જોઈ શકો છો અહીંયા વિદ જ્ઞાને ધાતુ, વિદ સત્તાયામ ધાતુ, વિદ વિચારણે ધાતુ અને વિદ્રુલાભે ધાતુ. આ ચારે ચાર ધાતુ દ્વારા વેદ શબ્દની સિદ્ધિ થાય અને ચારે ચારનો અર્થ જે આપણે અત્યારે જે પ્રમાણે કર્યો છે એ જ રીતનો થઈ શકે. અને એ ચારે ચાર ગણ છે. પેલો છે વિદ જ્ઞાને, એ અદાદિ ગણનો ધાતુ છે. ત્યાર પછી વિદ સત્તાયામ એ દિવાદી ગણનો છે. વિદ્રુલાભે એ તુદાદી ગણનો છે. અને વિદ વિચારણે એ છે એ રુદાદી ગણનો ધાતુ છે. એભ્ય ચતુર્ભ્ય ધાતુભ્ય વ્યુત્પન્નોયમ વેદ શબ્દ. આ ચારે ચાર ધાતુ દ્વારા વેદ શબ્દની વ્યુત્પત્તિ શક્ય છે. તત્સંબંધિતમ જ્ઞાનમ વૈદિકમ ઇત્યુચ્યતે. એ સંબંધિત જે જ્ઞાન છે એ જ્ઞાનને વૈદિક જ્ઞાન એવું કહેવામાં આવે. આ પેલો ટોપિક જે વૈદિક છે એની ચર્ચા ચાલતી હતી. તેષામ ઋગ્વેદાદિ વેદાનામ સૂક્તાની તિ વૈદિક સૂક્તાની. તેષામ ઋગ્વેદાદિ વેદાનામ સૂક્તાની, એટલે કે એ જે વેદ છે એ વેદ એટલે કેટલા? તો કે 4 વેદ. આપણે જે ચર્ચા કરી હતી ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, એ ચારે ચાર વેદોના સૂક્તો એને કહેવાય વૈદિક સૂક્તાની. ત્યાર પછી આગળ શું કહે છે કે તેષામ સૂક્તાનામ અત્ર પરિચયાત્મકમ જ્ઞાનમ પ્રસ્તુતમ વર્તતે.
અહીંયા જે પાઠની અંદર આપેલું છે એ માત્ર ને માત્ર એનો પરિચય છે, સંપૂર્ણ સૂક્તો કે એવું બધું આખું નથી, એનો પરિચય માત્ર છે આ પાઠની અંદર કે ભાઈ કોને સૂક્ત કહેવાય, પછી ક્યાં ક્યાં સૂક્તો છે, સૂક્તોના કેટલા પ્રકાર છે, એ બધી ચર્ચા જે છે એ આ પાઠની અંદર કરવામાં આવી છે. વેદાહ ચત્વારઃ સંતિ, જેવી રીતના આપણને ખબર છે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. તો ઋગ્વેદસ્ય શાકલ શાખાયાઃ પ્રચલનમ ઇદાનીમ સર્વત્ર દૃશ્યતે. ઋગ્વેદ જે છે એની એક શાખા છે, આમ તો એની 5 શાખા છે, શાકલ, વાસ્કલ, આશ્વલાયની, શાંખાયની અને મૈત્રાયણી, આ 5 શાખા છે. પણ એ 5 શાખાઓની અંદર સૌથી વધારે પ્રસિદ્ધ હોય તો એ શાકલ શાખા છે. શાકલ શાખા 10 મંડલેષુ વિભક્તા વર્તતે, અને એ શાકલ શાખા છે એ 10 મંડલની અંદર વિભક્ત છે. અત્ર 1017 સૂક્તાની સંતિ, 17 અધિક 1,000 એવું વચાય 1017 ને. તો 1017 સૂક્તો જે છે એ ઋગ્વેદની શાકલ શાખાની અંદર ઉપલબ્ધ છે. 11 ખીલ સૂક્તાની, અને 11 છે એ ખીલ સૂક્તો છે. 10,580 મંત્રાશ્ચ સંતિ, એટલે કે 10,580 મંત્રો છે. ઋગ્વેદસ્ય માધ્યંદિન સંહિતાયામ 40 અધ્યાયાઃ, 303 અનુવાકાઃ, 1975 મંત્રાશ્ચ સંતિ. એટલે કે જે ઋગ્વેદ છે એની સંપૂર્ણ માહિતી આપે છે કે ભાઈ ઋગ્વેદની અંદર જે શાકલ શાખા છે એમાં 1017 સૂક્તો છે અને 11 જે છે એ ખીલ સૂક્તો છે. 10,580 ટોટલ મંત્રો છે. ત્યાર પછી યજુર્વેદની માહિતી છે કે ભાઈ માધ્યંદિન સંહિતા જે છે એની અંદર કેટલા અધ્યાયો છે, તો કે 40 અધ્યાયો, 303 અનુવાકો એટલે કે મંત્ર જેવું જ હોય, અને 1975 મંત્રો છે. મંત્રનું જ બીજું નામ છે અનુવાક. સામવેદ આકૃત્યા લઘુ સ્વરૂપમ ધારયતિ, સામવેદ છે એ આકૃતિમાં નાનો છે. અસ્મિન સામવેદે 1875 મંત્રા સંતિ, એટલે કે આ સામવેદની અંદર 1875 મંત્રો આવેલા છે. અથર્વવેદસ્ય પીપલાદ શાખાયામ 20 કાંડા સંતિ, એટલે કે અથર્વવેદની પીપલાદ શાખા છે એની પણ 9 શાખાઓ છે અલગ અલગ, પીપલાદ, સ્તોદ, શૌનક, એવી ઘણી બધી શાખાઓ છે. તો એની જે મુખ્ય પીપલાદ શાખા છે જે અત્યારે ઉપલબ્ધ છે એની અંદર 20 કાંડ છે. જેવી રીતના અધ્યાય હોય એવી રીતના કાંડ છે, એમ ખાલી નામ જ એક અલગ છે, બાકી એ ભાગ જ કહેવાય બધા. શૌનક શાખાયામ 20 કાંડા સંતિ, જો હમણાં મેં વાત કરી શૌનક શાખા પણ છે, તો એ શૌનક શાખાની અંદર કેટલા છે, તો કે એમાં પણ 20 કાંડો છે. અને ટોટલ સૂક્તો તો કે 730 સૂક્તાની સંતિ, 730 એની અંદર સૂક્તો છે. 6,000 6,000 મંત્રો પણ એ અથર્વવેદની અંદર આપેલા છે. આ એક સામાન્ય માહિતી હતી, સંપૂર્ણ વેદોની બધી જ માહિતી આની અંદર આપવામાં નથી આવી, પણ આપણા માટે આટલી માહિતી અત્યારે જાણવી ખૂબ જ યોગ્ય છે, એટલા માટે અહીંયા આટલી માહિતી આપેલી છે. ત્યાર પછી છે એષુ વેદેષુ અત્ર અથર્વવેદ ઉક્તાની બ્રાહ્મણ આયુષ્ય પૌષ્ટિક આખ્યાની સૂક્તાની પ્રસ્તુતાની વર્તંતે. એટલે કે આની અંદર શું શું આપ્યું છે, તો કે આ પાઠની અંદર તો કે અથર્વવેદની અંદર જે સૂક્તો આપેલા છે એમાંનો એક બ્રાહ્મણ સૂક્ત, આયુષ્ય સૂક્ત, પૌષ્ટિક સૂક્ત, આ ત્રણેય સૂક્તો જે છે એનું વિવેચન આ પાઠની અંદર કરવામાં આવેલું છે. આ એની પ્રસ્તાવના થઈ. અહીંયા એક ભૂલ છે એ તમે સુધારી લેજો, સૌષ્ટિક લખ્યું છે એની જગ્યાએ પૌષ્ટિક કરી દેજો, વચ્ચેથી લીટો કાઢી નાખજો. હવે આપણે પાઠની અંદર જઈએ. એમાં એવું છે પેલું સૂક્ત પરિચય. સૂક્ત પહેલા તો કોને કહેવાય? અત્યાર સુધી આપણે ભણ્યા કે ભાઈ વૈદિક, પછી સૂક્ત પરિચય, ખાલી વૈદિકનો શબ્દની વિશેષ વ્યાખ્યા આપણે જોઈ. હવે આમાં આપે છે કે ભાઈ સૂક્ત એટલે શું, એનું મહત્વ શું છે વેદોની અંદર, તો એની ચર્ચા હવે આપણે કરીશું. વેદાહ વેદવ્યાસેન ચતુર્ધા વિભક્તાઃ. વેદો જે છે પેલા એક જ બધો મળીને સંપૂર્ણ ગ્રંથ હતો, પણ વેદવ્યાસજી જે છે એમણે વેદોનો વિસ્તાર કર્યો, એટલા માટે એનું નામ પડ્યું વેદવ્યાસ. તો એમણે 4 ભાગ પાડ્યા, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ. તેસુ ઋગ્યજુ સામાથર્વાન વેદાન પૈલ વૈશંપાયન જૈમિની અને સુમંતુભ્ય યથાક્રમમ ઉપદેશમ દત્તવંદ. એટલે કે ક્રમથી એમણે એમના શિષ્યોને ઉપદેશ આપ્યો. ક્યાં ક્યાં શિષ્યોને, તો કે અહીંયા આપ્યું છે ઋગ્વેદનો
ઉપદેશ કોને આપ્યો હતો કે આચાર્ય પૈલને. ત્યાર પછી યજુર્વેદનો ઉપદેશ તો કે આચાર્ય વૈશંપાયનને. સામવેદનો ઉપદેશ કોને આપ્યો હતો? આચાર્ય જૈમિનીને. અને અથર્વવેદનો ઉપદેશ આપ્યો હોય તો એ આચાર્ય સુમંતુને. એવી રીતના યથાક્રમથી બધાને ઉપદેશ આપ્યા અને એ પછી વેદોની સંપૂર્ણ રચના થઈ. હવે ઋગ્વેદની વ્યાખ્યા કરે છે કે ભાઈ રુચ્યતે સ્તુયતે યયાસા ઋક તાદૃશીનામ રુચામ સમૂહ એવ ઋગ્વેદ. જેની અંદર રુચાઓ દ્વારા સ્તુતિ કરવામાં આવે છે એને કહેવામાં આવે છે ઋગ્વેદ. અને એવી જ એને કહેવામાં આવે છે રુચા. જે રુચાઓ હોય, મંત્રો હોય, એ મંત્રો દ્વારા જેની અંદર સ્તુતિ કરવામાં આવી છે એટલે કે રુચાઓનો સમૂહ જેની અંદર છે એને કહેવામાં આવે છે ઋગ્વેદ. ઋગ્વેદ સૂક્તાનામ સંગ્રહ રૂપ વર્તતે સૂક્તાની ચ તસ્યાહ દેવતાયાહ સ્તુતિરૂપાણી સંતિ. એટલે કે ઋગ્વેદ જે છે એ સૂક્તોનો સંગ્રહ રૂપ છે. અને સૂક્તો શું છે તો કે સૂક્તાની ચ તસ્યાહ દેવતાયાહ સ્તુતિરૂપાણી સંતિ. અને સૂક્તો જે છે એ દેવતાના સ્તુતિરૂપ છે. દેવતાઓની સ્તુતિ સૂક્તોની અંદર કરવામાં આવેલી છે. ઋષય તદ્દેવતાયાહ સૂક્ત માધ્યમેન સ્તુતિમ કૃતવંત. એટલે કે જે ઋષિઓ હતા એ ઋષિઓએ એ સૂક્તના માધ્યમથી દેવતાઓની સ્તુતિ કરેલી. તાહા એવ સ્તુતયઃ સૂક્ત શબ્દેન નિગદિતાઃ સંતિ. અને એ જ બધા જે ઋષિઓ દ્વારા જેની સ્તુતિ કરવામાં આવી ભગવાનની જેવી એને જ શું કહેવામાં આવે તો કે એને જ સૂક્તના નામથી ઓળખવામાં આવે છે. તત્ર સૂક્તાની ચતુર્વિધાની સંતિ. હવે જુઓ સૂક્તના 4 પ્રકારો છે. પેલા સૂક્ત વિશે માહિતી આપી, હવે સૂક્ત કેટલા પ્રકારના છે એની વાત કરે છે. પેલા વેદ વિશે માહિતી આપે, પછી વેદના કેટલા પ્રકારો છે એવી જ રીતના સૂક્તની માહિતી આપી, પછી સૂક્તના કેટલા પ્રકારો છે તો કે સૂક્તના 4 પ્રકારો છે. આપણે જોઈએ પેલું છે એ ઋષિ સૂક્તાની એટલે કે ઋષિના સૂક્તો. ત્યાર પછી દેવતા સૂક્તાની, એમાં પ્રમુખતા દેવતાની હોય. ત્યાર પછી છંદ સૂક્તાની, છંદને અનુલક્ષીને બનાવેલા સૂક્તો. ત્યાર પછી અર્થ સૂક્તાની એટલે કે અર્થને અનુલક્ષીને રહેલા સૂક્તો. આ 4 પ્રકારના સૂક્તો છે. તમારે આવી રીતના હું આમ આવી જાવ એટલે આ જે છે એનો સ્ક્રીનશોટ લઈ લેવો એટલે તમને મગજમાં વધારે બેસી જાય. ત્યાર પછી છે ક્રમથી, હવે ઋષિ સૂક્તથી લઈ અને ક્રમથી આમાં સમજાવવામાં આવ્યું છે જે આપણે જોતા જઈએ. એક ઋષિ દૃષ્ટ મંત્રાણામ સમૂહ ઋષિ સૂક્તમ. એટલે કે એક ઋષિ દૃષ્ટ મંત્રાણામ સમૂહ, જે ઋષિઓ જે છે એ મંત્રોના દ્રષ્ટા એવું કહેવામાં આવે છે. તો એ જેટલા મંત્રોના દ્રષ્ટાઓ છે કે જે મંત્રોના દ્રષ્ટા ઋષિઓ છે એને કહેવામાં આવે છે ઋષિ સૂક્તમ. ત્યાર પછી એક દેવતાક મંત્રાણામ સમૂહ દેવતા સૂક્તમ. એટલે કે દેવતાઓને અનુલક્ષીને એને કે દેવતાના મંત્રોનો સમૂહને કહેવામાં આવે છે દેવતા સૂક્ત. સમાન છંદસામ મંત્રાણામ સમૂહ નામ છંદ સૂક્તમ. એટલે કે એક સમાન છંદોનો એક સમાન છંદમાં જે મંત્રો હોય એ મંત્રોનો જે સમૂહ છે એને કહેવામાં આવે છે છંદ સૂક્ત. અને હવે છેલ્લું છે અર્થ સૂક્ત. યાવદ અર્થ સમાપ્તાનામ મંત્રાણામ સમૂહ અર્થ સૂક્તમ. એટલે કે જ્યાં સુધી અર્થ સમાપ્ત ન થાય ત્યાં સુધીની જે વાત જ્યાં કરેલી હોય એટલે કે યાવદ અર્થ સમાપ્તાનામ મંત્રાણામ, એવા મંત્રો જે છે એનો સમૂહ એને કહેવામાં આવે અર્થ સૂક્તમ. હવે સૂક્તની વ્યાખ્યા શું છે એની વાત આની અંદર કરે છે કે ભાઈ સૂક્ત એટલે શું તો કે સુષ્ઠુ ઉક્તત્વાત સૂક્તમ. એટલે કે સારી રીતના બોલાયેલું એને કહેવાય સૂક્ત. ઋગ્વેદે સપ્તદશાધિક 1 સૂક્તાની સંતિ. 1017 ને કહેવાય સપ્તદશ અધિક 1 સહસ્રાણી. તો ઋગ્વેદની અંદર 1017 સૂક્તો છે અને એમાં મુખ્યતયા સંવાદ સૂક્તાની વર્તનતે. એટલે કે એમાં મુખ્ય રૂપે જે છે એ સંવાદ સૂક્તો આપેલા છે. જેવી રીતના તો કે કોના સંવાદ સૂત્ર કેવા છે, સંવાદ સૂક્ત કેવા છે તો કે ઇન્દ્ર, મરુત, અગત્ય, લોપામુદ્રા, યમયમી, દેવ અગ્નિ, ઇન્દ્ર ઇન્દ્રાણી, વૃષાકપી, પુરુરવા ઉર્વશી, સારમેય એટલે કે શર્માપણી. તો આ બધા સૂક્તો છે એ મુખ્ય રૂપે ઋગ્વેદની અંદર આપેલા છે. તો કે ઋગ્વેદાધારિત સૂક્તે શું, એમાંય પણ ઋગ્વેદના આધારિત જે મુખ્ય સૂક્તો છે એમાંના ક્યાં ક્યાં છે
તો કે યમ યમી સંવાદ સુક્તમ, પુરુરવા ઉર્વશી સંવાદ સુક્તમ, સારમેય પ્રભૃતિની શર્માપણી પ્રભૃતિની ચ સુક્તાની સુપ્રસિદ્ધાની સંધિ. આ બધા જે સૂક્તો છે એ ખૂબ જ પ્રસિદ્ધ છે. હવે જે પ્રસિદ્ધ સૂક્તો છે એના વિશે વાત કરે છે કે ભાઈ યમયમી સૂક્તે યમયમ્યો સંવાદ વર્તતે. યમયમી સંવાદ સૂક્ત છે એમાં યમ અને યમીની ચર્ચા છે, એ તો સામાન્ય છે, પણ યમ અને યમી છે એ બંને ભાઈ બહેન હોય છે. પછી એનો જે સંવાદ થાય છે એ સંવાદ જે છે એ જ આ સંવાદ સૂક્ત તરીકે ઋગ્વેદની અંદર આપેલું છે. પુરુરવા ઉર્વશી સૂક્તે પ્રેમ યાચના મુખ્ય વિષય વર્તતે. પુરુરવા અને ઉર્વશી બંને પતિ પત્ની હોય છે, તો એનો સંવાદ જે છે એ પણ મુખ્ય રૂપે આની અંદર આપેલો હોય છે, અને એનો મુખ્ય વિષય છે પ્રેમ યાચના. પુરુરવા છે એ ઉર્વશીને ખૂબ જ મનાવે છે, પણ એનો સમય જવાનો થઈ ગયો હોય છે, એટલા માટે ઉર્વશી જતી રહે છે, તો પ્રેમની યાચના કરે છે ઉર્વશી પાસે. એ સંવાદ છે સંપૂર્ણ, એ ઋગ્વેદનો મુખ્ય વિષય છે. એ ઋગ્વેદની અંદર જે સૂક્ત આપેલું છે એમનો મુખ્ય વિષય છે પ્રેમ યાચના. સારમેય સૂક્તે બૃહસ્પતિ પ્રેરિતેન ઇન્દ્રેણ ગવામ અન્વેષણાય શર્મા નામની દેવશુની પ્રેષિતા. એટલે કે શર્મા આવે છે, શર્મા નામની જે દેવશુની હોય છે એ ઇન્દ્ર એને મોકલે છે, અને ગાયોનું અન્વેષણ કરવા માટે. એમની ગાયો છે એ ચોરાઈ ગઈ હોય છે, એટલા માટે ગાયોનું અન્વેષણ કરવા માટે થઈ અને ઇન્દ્ર મોકલે છે, અને પછી પણીઓ સાથે સંવાદ કરે છે. તો એ જે છે એ સંવાદ ઋગ્વેદની અંદર આપેલો છે. તો એનું જે મુખ્ય પ્રયોજન છે એ છે ગવામ અન્વેષણાય, એટલે ગાયોને ગોતવા માટે થઈને. તસ્મિન અવસરે પણય ઇદમ વૃત્તાંતમ અવગચ્છંત એતન મૈત્રીમ કર્તુમ સંવાદમ અકુર્વન. એટલે કે એ સમયે પણીઓ જે છે એ શર્મા સાથે મૈત્રી કરવા ઈચ્છતી હતી, પણ શર્મા જે છે એ એકની બે થઈ નહીં, એમણે એમની સાથે મૈત્રી કરી નહીં. મતલબ કે એ પ્રકારનો જે સંવાદ જે છે એ આ શર્મા પણી સંવાદ સૂક્તની અંદર આવે છે. એટલે કે સારમેય સૂક્ત બંને એક જ છે. દેવતા સૂક્ત એ શું? એટલે કે હવે દેવતા સૂક્ત. અત્યાર સુધી ઋષિ સૂક્તની વાત હાલતી હતી, એ ઋષિ સૂક્ત. હવે દેવતા સૂક્તની વાત કરે છે કે ભાઈ દેવતા સૂક્તની અંદર મુખ્ય હોય તો અગ્નિ સૂક્તમ, અગ્નિમીડે પુરોહિતમ યજ્ઞસ્ય દેવ મૃત્વિજમ હોતારમ રત્નધાતમમ. જેનો ઋગ્વેદનો પ્રથમ મંત્ર અને ઋગ્વેદનું પહેલું સૂક્ત એટલે કે અગ્નિ સૂક્ત, એ અગ્નિ સૂક્તનો પણ પ્રથમ મંત્ર. તો આ અગ્નિ સૂક્ત, આ દેવતા સૂક્તો કહેવાય બધા. ત્યાર પછી છે વિષ્ણુ સૂક્તમ, ત્યાર પછી ઇન્દ્ર સૂક્તમ, દાશરાગ્ય સૂક્તમ, વરુણ સૂક્તમ, પુરુરવા ઉર્વશી સંવાદ સૂક્તમ, નાસદીય સૂક્તમ ઇત્યાદિની સુપ્રસિદ્ધાની સૂક્તાની વર્તંતે. આ બધા પ્રસિદ્ધ સૂક્તો જે છે એ પણ એ બધા જે છે એ દેવતા સૂક્તની અંદર આપણે સમાવિષ્ટ કરી શકીએ. ત્યાર પછી જે આવે છે કે યજુર્વેદસ્ય મુખ્યતયા, યજુર્વેદના પણ મુખ્યતયા શિવ સંકલ્પ સૂક્તમ, પુરુષ સૂક્તંચ પ્રસિદ્ધેસ્તઃ. તમે વેદની પૌરોહિત્યમ ભણવાની શરૂઆત કરી દીધી હશે. એની અંદર જે પહેલો અધ્યાય છે રુદ્રાષ્ટાધ્યાયનો, એ રુદ્રાષ્ટાધ્યાયનો પ્રથમ અધ્યાયના 4 થી લઈને જે 10 મંત્રો છે એને કહેવામાં આવે છે શિવ સંકલ્પ સૂક્તમ, જે 6 મંત્રો છે. ત્યાર પછી જે પુરુષ સૂક્ત, જે સહસ્ર શીરેખા પુરુષા જે આપણે બોલીએ ને, એ રુદ્રાષ્ટાધ્યાયનો બીજો અધ્યાય, એને કહેવામાં પેલા 16 મંત્રો એ જે છે એ પુરુષ સૂક્ત છે. તો એ પણ દેવતા સૂક્તની અંદર એનો સમાવેશ થાય છે, પણ એ છે યજુર્વેદનું છે. વેદસ્ય અન્ય સૂક્તેષુ યદિ એકત્ર શબદાહ સંસ્કારાદીનાંચ ચર્ચા વર્તતે તર્હિ કેષુચિત સૂક્તેષુ દ્યુતક્રીડા પ્રથાયાહ નિંદાશ્લાઘે અપી દૃશ્યતે. હવે અહીંયા ગ્રંથો હોય તો એના ટીકાકારો હોય, ને ટીકાકારો છે એ સારા હોય અને ખરાબ કે બંને રીતના કહી શકે. તો અહીંયા એ પ્રકારની વાત કરે છે કે ભાઈ જો અન્ય ઘણા બધા સૂક્તોની અંદર શબદાહ, જે શબદાહ કરે અગ્નિ સંસ્કાર, તો એ જે એની ચર્ચા છે ત્યાં કેશુચિત સૂક્તેશું, ત્યાં ઘણા બધા સૂક્તોની અંદર. પછી દ્યુત ક્રીડા પ્રથાયા, અને દ્યુત ક્રીડા પ્રથાના જે સૂક્તો છે એની અંદર પણ નિંદા શ્લાઘે અપી દૃશ્યતે, એટલે કે ઘણી જગ્યાએ નિંદા પણ થાય છે અને ઘણી જગ્યાએ પ્રશંસા પણ થાય છે. એ બધાને જોવાની દ્રષ્ટિ છે, એના ઉપરથી ખબર પડે કે કોણ નિંદા કરે છે અને કોણ પ્રશંસા કરે છે, પણ બંને સંભવ છે.
કુત્રચિત દ્યુત ક્રીડામ પરિત્યજ્ય કૃષિ કાર્યમ પ્રતિ પ્રેરણાપી પ્રદત્તા ઋષિભિ, એટલે ઘણી જગ્યાએ દ્યુત ક્રીડાને છોડી અને કૃષિ કાર્ય કરવું જોઈએ એવી પ્રેરણા પણ ઋષિઓએ આપેલી છે. જેવી રીતના અક્ષ સૂક્ત છે ઋગ્વેદનું, એની અંદર આ વાત જણાવેલી છે. ઋષિનામ દાનમ પ્રતિ વેદે આગ્રહ વર્તતે, ઋષિઓ જે છે એમણે વેદમાં એક આગ્રહ કર્યો છે કે સૌથી બને એટલું દાન કરવું. તો દાનનો ખૂબ જ મહિમા એમણે વેદોની અંદર બતાવેલો છે. ત્યાર પછી એ સમર્થ જનાહ દાનમ ન કુર્વંતી કેવલમ ધનેન સ્વાર્થમેવ સાધયંતી તે પાપાન્નમ ખાદંતી ઇતિ અસ્તિ મહર્ષિનામ મતમ. હવે મહર્ષિઓ એવું કહે છે કે જે ખાલી પોતાનું ધન એકત્રિત જ કરે છે, આપણા ગુરુદેવ પૂજ્ય ભાઈશ્રી પણ એવું કહે ને કે ધનને માત્ર એકત્રિત કરવું એટલે એ પાપનું અન્ન ખાવું એની સમાન છે. અહીંયા પણ એ જ વાત છે. એટલે જેમ આપીએ એમ ઉલટાનું આપણી પાસે વધે. તો એ પૂર્વની વાત છે. પ્રાચીન કાળમાં પણ જે વેદોની અંદર જે વેદોના દ્રષ્ટા છે ઋષિઓ, એમણે પણ એ જ વાત કરેલી છે. અત્યારના જે કોઈ પણ શાસ્ત્રો છે એની અંદર પણ દાનનું ખૂબ જ મહિમા છે. એતદ વિષયે મંત્રાહ સંધિ, એના વિષયના મંત્રો પણ છે. જે નીચે 2 મંત્રો આપેલા છે એ પણ તમારે વાંચી લેવાય. અથર્વવેદ સૂક્તેષુ યદ ઔષધિ રાષ્ટ્રભક્તિ પશુ પક્ષી જડ ચેતન રોગ વ્યાધિ તદુપશમન શલ્ય ચિકિત્સા કૃમિનાશ મૂત્ર નિસ્સારણ યોનિભેદન જલેન વ્રણોપચાર વિષાપહરણ સૂર્યરશ્મિ ચિકિત્સા વર્ણાશ્રમ વ્યવસ્થા તથા ચ દેવયજ્ઞ કાલાદીનાંચ વર્ણનમ વર્તતે. હવે અથર્વવેદના સૂક્તો છે એની અંદર અલગ અલગ છે બધું. અભિચાર સૂક્તો પણ કહેવામાં આવે છે, અમુક એની અંદર અભિચાર સૂક્તો પણ છે. ત્યાર પછી આમાં કહે છે કે ભાઈ પશુઓ માટે, પક્ષી માટે, જળ માટે, ચેતન માટે, રોગ વ્યાધિ ચિકિત્સા, કૃમિનાશ પેટના રોગો કે પછી શરીરની અંદર કોઈ પણ રોગો હોય એમના પણ લગભગ પ્રકારના અંગોના એના જે ઉપચારો છે એનું વર્ણન. ત્યાર પછી તો કે દેવયજ્ઞ, પછી કાલ સમયનું વર્ણન, કાલ સૂક્ત પણ એક છે અથર્વવેદની અંદર. ત્યાર પછી વર્ણાશ્રમ વ્યવસ્થા, આ બધું જ વર્ણન છે એ અથર્વવેદની અંદર આપણને પ્રાપ્ત થાય છે. બ્રાહ્મણ આયુષ્ય પુષ્ટિ પ્રાયશ્ચિત સ્ત્રીકર્મ રાજકર્મ સંબંધ સૂક્તાની વર્તનતે. જો આયુષ્ય માટે પણ શું કરવું એના આયુષ્ય સૂક્ત પણ એક છે જે આગળ આપણે ભણવામાં આવવાનું છે. ત્યાર પછી પ્રાયશ્ચિત સૂક્ત પણ છે, સ્ત્રી કર્મ પણ છે કે ભાઈ કોઈ પણ આપણાથી કર્મ એવું થઈ ગયું હોય તો એનું પ્રાયશ્ચિત કેવી રીતના કરવું, શું કરવું, એ બધું જ જે વિધિ વિધાન છે એ અથર્વવેદની અંદર આપવામાં આવેલું છે. હવે જે આનું જે પ્રસ્તાવના હતી એની અંદર જે વાત કરી કે ભાઈ યેશુ વેદેશુ અત્ર અથર્વવેદોક્તાની બ્રાહ્મણ આયુષ્ય પૌષ્ટિકાખ્યાની સૂક્તાની પ્રસ્તુતાની વર્તનતે, એ 3 સૂક્તો છે. એનો પરિચય અને સૂક્તોનું મહત્વ એટલું આજે આપણે જોશું. તો જુઓ, બ્રાહ્મણ સૂક્ત પરિચય પેલું છે બ્રાહ્મણ સૂક્ત. એનો સામાન્ય પરિચય એવો છે, એકવાર હું વાંચું છું પછી તમને ભાવાર્થ કહું છું. સૂક્તમિદમ અથર્વવેદે દ્વિતીય કાંડે ષષ્ઠમ સૂક્તમ વર્તતે. આ સૂક્ત એટલે કે જે બ્રાહ્મણ સૂક્ત છે એ બ્રાહ્મણ સૂક્ત અથર્વવેદના બીજા કાંડનું 6થું સૂક્ત છે. અસ્મિન સૂક્તે પંચમંત્રાહ વર્તન્તે. આ સૂક્તની અંદર 5 મંત્રો છે. ઋષિ શૌનક સપત્નકામ દેવતા અગ્નિ વર્તતે. એના ઋષિ છે શૌનક અને દેવતા છે અગ્નિ. અસ્મિન સૂક્તે બ્રહ્મકુમારાય ઉપદેશ પ્રદત્ત વર્તતે. યત્વમ સ્વબલ વૃદ્ધિમ કુર્વાણ સર્વદા ઉત્સાહ ધારણક્ષમ ભવઈત. એટલે કે અહીંયા જે બ્રહ્મકુમાર છે એમને ઉપદેશ આપવામાં આવ્યો છે કે ભાઈ તું છે એ તારું બળ છે એ સદાને માટે વૃદ્ધિ કરે અને બધા જ પ્રકારનો ઉત્સાહને ધારણ કરવાની શક્તિ તારી અંદર ખૂબ જ વધે, આવી ભાવના જે છે એ બ્રાહ્મણ સૂક્તની અંદર છે. ત્યાર પછી છે આયુષ્ય સૂક્તનો પરિચય. સૂક્તમિદમ અથર્વવેદે દ્વિતીય કાંડે 28તમમ સૂક્તમ વર્તતે. અસ્મિન સૂક્તેપી પંચમંત્રાઃ વર્તન્તે. ઋષિ શંભુ દેવતા જરિમા આયુઃ વર્તતે. અત્ર સર્વેષાં મનુષ્યાણાં દીર્ઘાયુષ્ય પ્રાપ્ત્યર્થમ શુભકામના કૃતા અસ્તિ ઋષિણા. અહીંયા કહે છે કે ભાઈ આ સૂક્ત જે છે એ બીજા કાંડનું 28મું સૂક્ત છે અને આ સૂક્તની અંદર પણ 5 મંત્રો છે. આ સૂક્તના ઋષિ છે શંભુ ઋષિ અને જરિમા દેવતા છે. અને આની અંદર શું આપ્યું છે તો કે મનુષ્યોને દીર્ઘાયુષ્ય કેવી રીતના પ્રાપ્ત થાય. આપણે જે મંત્રો બોલીએ ને તચ્ચક્ષુરદેવ હિતમ પુરસ્ત, તમે ભણશો સંધ્યાની અંદર, તો
એ દીર્ઘાયુષ્ય પ્રાપ્ત કરવા માટે અને શુભકામના પાઠવવા માટે થઈ અને પણ અહીંયા આયુષ્ય સૂક્તની અંદર એનો ઉલ્લેખ આપણને મળે છે. ત્યાર પછી છેલ્લું સૂક્ત પુષ્ટિ સૂક્ત. સૂક્તમિદમ અથર્વવેદે દ્વિતીય કાંડે 19તમં સૂક્તમ વર્તતે. અસ્મિન સૂક્તે સપ્તમંત્રાઃ વર્તન્તે. ઋષિ અથર્વા દેવતા નાના દેવતાઃ સંતિ. એટલે કે આના ઋષિ છે એ અથર્વા અને દેવતા છે એ નાના દેવતા કરીને નામ છે, તો એ દેવતા છે. આમાં બીજો કાંડ છે અને બીજા કાંડનું 19મું સૂક્ત. આમાં 7 મંત્રો છે અને આમાં શેની વાત કરી છે? તો કે આયુષ્યની વૃદ્ધિ થાય, સુપ્રજા એટલે કે પ્રજા છે એ એની અંદર યોગ્ય પ્રજા બને, ત્યાર પછી મનુષ્યો માટે અલગ અલગ પ્રકારની શુભકામનાઓ જે છે એ પણ આની અંદર વર્ણન છે. ત્યાર પછી સૂક્તોનું મહત્વ. આર્ય સભ્યતાયાः સમારંભ વેદેભ્યः એવ જાતः. ભારતીય ધર્મ સાહિત્યમ ભાષા સભ્યતા સંસ્કૃતિ ઇત્યાદિ સર્વેષાં વિકાસः તથા ચ ઉન્નતિः વેદેભ્યः એવ જાતા. એતેષાં સર્વેષાં મૂલં વેદાः સन्ति. यतः आर्याः प्राचीनकालादेव वेदान् प्रति आस्थां श्रद्धां च भजन्ते. अतः आर्याः એટલે કે સભ્ય સમાજ ધાર્મિક મહોત્સવેષુ સર્વત્ર વેદ મંત્રગાનમ કારયંતિ. જો ખૂબ જ વૈજ્ઞાનિક છે આપણી જે સંસ્કૃતિ છે એને આપણે સમજવાની છે. અહીંયા વાત કરે છે કે ભાઈ આપણી આર્ય જે સભ્યતા છે, આપણી સનાતન પરંપરા છે, એ વેદકાળથી જ આરંભ થઈ ચૂકી હતી અને જે ભાષા સભ્યતા સંસ્કૃતિ છે એની ઉન્નતિ છે એ વેદો દ્વારા જ થઈ છે. વેદો ન હોય તો આપણી ઉન્નતિ પણ અશક્ય જ છે. અને એ બધાનું મૂળ છે એ જે સભ્યતા છે, સંસ્કૃતિ છે, આપણા સંસ્કારો છે, એ બધાનું મૂળ છે એ વેદ જ છે. એટલા માટે ધાર્મિક મહોત્સવની અંદર જે આર્યો હતા પહેલા, એ પણ વેદ મંત્રના ગાન દ્વારા જ કોઈ પણ જે કાર્યક્રમ હતો કાર્યક્રમ થતા હતા એનો શુભારંભ કરતા. વેદાः પ્રમાણભૂતાः સંતિ. વેદો છે એ પ્રમાણભૂત છે. ધર્મરક્ષકાः પોષકાશ્ચ સંતિ. ધર્મના રક્ષકો છે, ધર્મનું પોષણ કરે છે. કારણ કે ધર્મો રક્ષતિ રક્ષિતઃ. જો આપણે ધર્મનું રક્ષણ કરશું તો ધર્મ પણ આપણી રક્ષા કરશે. આપણે જ ધર્મનું હનન કરીશું તો આપણું પણ હનન નિશ્ચિત છે. વેદોત્તરકાલીન સાહિત્યેષુ યથા બ્રાહ્મણ આરણ્યક ઉપનિષદ વેદાંગ દર્શન ઇત્યાદિ સાહિત્યેષુ ઋગ્વેદાદિ વેદાનામ પ્રામાણ્યમ પ્રતિપાદિતમ. હવે અહીંયા એમ કે છે કે વેદ ઉત્તરકાલીન સાહિત્ય એટલે કે વેદ પછીનું જે સાહિત્ય, વેદનું જ્યારે વેદો આપણી પાસે આવી ગયા એ પછી જે સાહિત્ય બન્યું, બ્રાહ્મણ આરણ્યક ઉપનિષદ, એની વાત કરે છે કે એ જે સાહિત્ય હતું એની અંદર ઋગ્વેદ આદિનું પ્રામાણ્ય સ્વીકાર કરવામાં આવેલું છે. ઋગ્વેદ આદિ એટલે કે યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ પણ એમાં આવી જ જાય. માનવ સમાજસ્ય સહસ્ત્રાધિક વર્ષાણામ ઇતિહાસ અત્ર અવલોક્યતે. સહસ્ત્રાધિક એટલે કે 1000 થી પણ પહેલાના વર્ષો જે છે એનો ઇતિહાસ આની અંદર બતાવવામાં આવે છે. યતો હિ વેદાનામ અત્યધિકમ મહત્વમ વર્તતે. આમ પણ વેદોનું ખૂબ જ મહત્વ છે. તત્ર વિશેષતયા આત્મજ્ઞાનમ પ્રદર્શિતમ અસ્તિ. વેદોની અંદર આત્મજ્ઞાન કે જે અંતિમ જ્ઞાન કહેવામાં આવે છે, બ્રહ્મ જ્ઞાન કહેવામાં આવે છે. એ બ્રહ્મ જ્ઞાન જે છે એ આપણને વેદો દ્વારા જ શક્ય છે, જે જીવનનું અંતિમ લક્ષ્ય કહેવામાં આવે છે. વેદાઃ આત્મતત્વ બોધકાઃ વર્તન્તે. વેદો પણ આત્મતત્વના બોધક છે. તદ આત્મતત્વમ વેદોક્ત સૂક્તેષુ પ્રદર્શિતમ વર્તતે. અને એ આત્મતત્વ છે એ વેદના સૂક્તો જે છે, હમણાં જે આપણે ચર્ચા કરી ને કે ભાઈ 4 પ્રકારના સૂક્તો, એ 4 પ્રકારના સૂક્તો કે ભાઈ એની અંદર જે સૂક્તોના અર્થો છે ગૂઢ, એને આપણે જો ભણવામાં આવે તો એની અંદર આત્મતત્વ જે છે એનું રહસ્ય આપેલું છે. યથા યજુર્વેદે પુરુષ સૂક્તમ. જેવી રીતના યજુર્વેદની અંદર પુરુષ સૂક્ત છે, તત્રાપી તત્વજ્ઞાનમ વર્તતે. ત્યાં પણ તત્વજ્ઞાનની વાત કરેલી છે. અગ્નિ સૂક્તેષુ અગ્નિ મહત્વમ પ્રતિયાદયનયમ સર્વવ્યાપક સર્વાધારસ્ય બોધિતઃ. અગ્નિ સૂક્તની અંદર પણ અગ્નિને સર્વાધાર કીધી છે. અગ્નિનું મહત્વ ખૂબ જ વધારે બતાવવામાં આવેલું છે. અને યતો હિ વેદોક્ત સૂક્તાનામ મુખ્ય લક્ષ્યાર્થસ્તુ આત્મતત્વ બોધનમ એવ વર્તતે. વેદ સૂક્તોનું મુખ્ય લક્ષ્યાર્થ તો આત્મતત્વનું બોધન જ છે.
तथापि वेदेषु आत्मतत्त्वबोधपुरस्सरं जीवनस्य विविधविषयाणां ज्ञानम् अत्र सन्निहितं वर्तते तत्र व्याधिनाशार्थम् औषधयः तथा च मंत्रतंत्रादिविधानम् अपि प्रदत्तं वर्तते એટલે કે વ્યાધિના નાશ માટે થઈ અને ઔષધિ વિજ્ઞાન આપણી પાસે બધી જ વસ્તુ છે પેલા વૈદ્યો હતા એ 2 જ મિનિટની અંદર કોઈ પણ રોગ છે એને ભગાડી દેતા તો એ બધું વિધાન છે એ એમને અંદરથી ઉત્પન્ન નહોતું થતું પેલા વેદો છે કારણ કે વેદો સાક્ષાત ભગવાનના સ્વરૂપો છે એની અંદર બધું જ વર્ણન છે અને એના દ્વારા એનું જ્ઞાન મેળવતા વૈદિક ઋષયः जानन्ति स्म यत् शरीराद् अधिक बलवत्तरं मनः ततोपि अधिक शक्तियुक्तः आत्मा वर्तते अतः मानसिक शक्त्याः वृद्धि भवेत् तथा च तस्याः शक्त्याः सांसारिक कार्येषु उपयोगः भवेत् इति विचार्य वैदिक ऋषिभ्यः सूक्तमाध्यमेन सविशेष प्रकारकं ज्ञानं प्रदत्तम् अस्ति तेषां सूक्तानां भूयः भूयः मनन चिन्तन तर्कादि माध्यमेन सविशेष ज्ञानम अवाप्य मानवाः सर्वत्र सिद्धिं विन्दन्ति હવે જો જે ઋષિઓ દ્વારા આપણને જ્ઞાન પ્રાપ્ત થયું છે ઋષિઓને ખબર હતી કે ભાઈ શરીરથી વધારે બલવાન જો કોઈ પણ હોય તો એ મન છે અને મનથી અધિક બલવાન હોય તો એ આત્મતત્વ છે તો એમણે શું કર્યું કે જે બને તેટલી માનસિક શક્તિનો માનસિક શક્તિની વૃદ્ધિ થાય અને એનો ઉપયોગ છે એ સાંસારિક વસ્તુની અંદર કરવામાં આવે અને એ બધી વસ્તુ છે એ એમણે સૂક્તની અંદર આપી કે સૂક્તોના અધ્યયનથી આપણે એ મનનો ઉપયોગ જે છે એ સાંસારિક વસ્તુની અંદર કરી શકીએ અને એ સૂક્તોનો ભૂય એટલે ખૂબ જ વધારે વારંવાર આપણે મનન ચિંતન અને તર્ક એના માધ્યમથી સવિશેષ જ્ઞાન પ્રાપ્ત કરી અને આપણે આપણી સિદ્ધિને પ્રાપ્ત કરી શકીએ એટલે કે આપણે જે અંતિમ તત્વ છે એમને પ્રાપ્ત કરી શકીએ આજનો પાઠ આપણે અહીંયા સુધી રાખીએ કાલે આપણે આગળ જોઈશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ પ્રણામ